पीपी सवाणी विद्यालय धरतीनगर आर्ट्स एंड कॉमर्स विभाग द्वारा विद्यार्थी मित्रों आज रोज આપણે 5મી સપ્ટેમ્બરના રોજ शिक्षक दिन ઉજવી રહ્યા છીએ। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં આ शिक्षक दिन ઉજવાઈ રહ્યો છે આપણા દેશની અંદર। આજ રોજ આપણે જે शिक्षक दिन ઉજવી રહ્યા છીએ તે ફળ સ્વરૂપે આપણા જે શિક્ષકો છે જેના તમે નિયમિત ઓનલાઈન વિડીયો જોઈ રહ્યા છો એ દરેકની મહેનત તમારા પાછળ છે। વર્તમાન સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે કોરોના મહામારીની અંદર સ્કૂલ કોલેજ આપણી શાળા બંધ છે અને આપણે હાલમાં ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ। ત્યારે આપણા સૌ શિક્ષકોને એક એવો વિચાર આવ્યો કે આપણે સર ऑनलाइन शिक्षक दिन उजवीए અને બધાનો મત એક થતાં આપણે ઓનલાઈન શિક્ષક દિન ઉજવવાનો નિર્ણય લીધો। તેમાં તમારા સુધી એ મેસેજ પહોંચાડવામાં આવ્યો। તમારામાંથી જ વિદ્યાર્થી ભાઈ બહેનો કે જે 12 કોમર્સમાં અભ્યાસ કરે છે તેઓને જે વિષયોની અંદર રસ હતો એ વિષયો પસંદ કર્યા, તેમાં ભણાવવાના ટોપિક પસંદ કર્યા અને તેના આધારે તેઓએ તૈયારી કરી અને પોતાના વિડીયો લેક્ચર તૈયાર કર્યા શિક્ષક દિન માટે અને આપ સમક્ષ એ આજે રજૂ કરશે। વિદ્યાર્થી મિત્રો, આજે જે શિક્ષક બનેલા આપણા જ વિદ્યાર્થી મિત્રો છે એ પોતે પોતાની જે કંઈ પણ મહેનત છે એક દિવસના શિક્ષક બનીને પોતાનામાં રહેલો અદમ્ય ઉત્સાહ છે એ દાખવીને પોતાને સમક્ષ રજૂ કરશે। એ આપણી સમક્ષ જ્યારે રજૂ કરે છે ત્યારે આપણે એને બિરદાવવાના છે। આ ઉપરાંત આ તબક્કે હું આજરોજ જે આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો શિક્ષક બન્યા છે એ દરેકને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, શુભેચ્છા આપું છું કે ખરેખર આજના દિવસની આપણી આ ઓનલાઈન એક્ટિવિટી થઈ અને તેમાં તમે બધાએ સહર્ષ ભાગ લીધો અને મનગમતા વિષયો પસંદ કરી, મનગમતા ટૉપિક પસંદ કરી અને તમે આજના દિવસની અંદર શિક્ષક બન્યા અને આ શિક્ષક દિન ઉજવ્યું। આ ઉપરાંત બીજું એક મેસેજ એટલો જ આપવા માગીશ કે વર્તમાન સમયની પરિસ્થિતિ ખરેખર ખરાબ હોય, આપણા સર્વે ખૂબ જ કાળજી રાખવી રહી। કોરોના મહામારી વિશેની ઘણી બધી વાતો થઈ ચૂકી છે અને આપ સૌ જાણો જ છો, તેમ છતાં પણ આ તબક્કે શક્ય એટલી આપણે સાવધાની રાખીએ અને આપણે સ્વસ્થ અને સારા રહીએ એવી જ આપણે સૌ કાળજી રાખીશું। પ્રભુને પણ એ પ્રાર્થના કરીએ કે આપણા તમામ વિદ્યાર્થીઓ, તેમના પરિવારજનો, આપણા શિક્ષકો, શાળા પરિવારના તમામ સભ્યો બધા જ સ્વસ્થ રહે અને ખૂબ ઝડપથી સમગ્ર જગતની અંદરથી આ કોરોના વાયરસ નષ્ટ થાય તેવી આપણે આજરોજ પ્રભુને પ્રાર્થના કરી અને મા સરસ્વતીના ચરણોમાં વંદન કરીએ કે ઝડપથી સમગ્ર વિશ્વ અને આપણું શિક્ષણ જગત ફરી કાર્યરત થાય અને ફરી પાછી આપણી સ્કૂલો, કોલેજો, શાળાઓ ધમધમવા લાગે અને શિક્ષાનું ધામ, વિદ્યાનું ધામ ફરી પાછું રંગે ચંગે જે જ કાર્યક્રમોમાં, કામોમાં, શિક્ષણોમાં વ્યસ્ત હતું એ રીતે થઈ જાય। તો આજરોજ આપણે આપણા શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ જે વિષયોમાં ભણાવે તેમને જે કંઈ પણ પોતાનું હુનર રજૂ કર્યું છે તેનો આપણે લાભો લઈશું અને હું ફરી એક વખત અંતે આજરોજ જે શિક્ષકો બનેલા આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો છે એને હું દિલથી બિરદાવું છું। ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આજની આ પ્રવૃત્તિમાં ભાગ લીધો। અસ્તુ। ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, પીપી સવાણી ગુરુકુળ સ્કૂલમાં તમારું સ્વાગત છે। હું ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરું છું અને આજે સ્વયં શિક્ષક દિનને નિમિત્તે હું તમને સમાજશાસ્ત્ર વિશે ભણાવવા જઈ રહ્યો છું। તેમાં પાઠ 1 સમાજશાસ્ત્રનો પરિચય। સમાજશાસ્ત્રના પરિચયમાં ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ તે ટોપિક વિશે આપણે થોડી ચર્ચા કરીશું। તો તમે ધ્યાનથી સાંભળજો। ભારતમાં સને 1914માં સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। એટલે કે 1914માં સૌ પ્રથમવાર ભારતમાં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના અભ્યાસી પેટ્રિક વીચના અધ્યક્ષપદે આ જ યુનિવર્સિટીમાં
સમાજશાસ્ત્રના અનુસ્નાતક વિભાગ શરૂ થયો. એટલે કે બ્રિટનના જાણીતા એવા સમાજશાસ્ત્રી પેટ્રિક ગિબ્સ ના અધ્યક્ષ આ એટલે કે મુંબઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો હતો. 1924માં જાણીતા સમાજશાસ્ત્રી ડોક્ટર ગોવિંદ સદાશિવપુરે આ વિભાગના અધ્યક્ષ થયા. એટલે કે 1924માં જાણીતા સમાજશાસ્ત્રી ડોક્ટર ગોવિંદ સદાશિવપુરે આ વિભાગના અધ્યક્ષ થયા. એટલે કે મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અધ્યક્ષની નિમણૂક કરી હતી. અને 1952માં સ્થપાયેલી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત સોશિયોલોજીકલ બુલેટિનના મુખ્ય સંપાદક એવા જોડે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસની એક નવી ખેડી કંડાઈ હતી. એટલે કે 1952 સ્થપાયેલી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી અને પ્રેરણા સ્ત્રોત ઇન્ડિયન સોશિયોલોજીકલ બુલેટિનમાં તેમણે ઘણો મહત્વનો ફાળો આપ્યો હતો. ધોરીએ કરેલા અભ્યાસો અને તેમણે તૈયાર કરેલી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની પેઢીને કારણે મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બન્યું. એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના અભ્યાસમાં જોડાયા હતા અને તે કેન્દ્ર બિંદુ બન્યું હતું. 1917માં કોલકાતા વિશ્વવિદ્યાલયમાં વિજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્રનો અધ્યયન અને અધ્યાપન શરૂ થયો. એટલે કે 1917માં કોલકાતાના વિશ્વવિદ્યાલયમાં વિજેન્દ્રનાથ શીલે અર્થશાસ્ત્ર વિષયની સાથે સાથે સમાજશાસ્ત્ર વિષયની પણ શરૂઆત કરી હતી. લખનઉ વિશ્વવિદ્યાલયમાં અને વિશ્વવિદ્યાલયમાં રાધાકમલ મુખર્જી અને બીબી મુખર્જીએ અને પુણે વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કરવે અને સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિશ્વવિદ્યાલયમાં અધ્યયન અને અધ્યાપનનું કાર્ય શરૂ થયું હતું. અને રાધાકમલ મુખર્જી અને બીબી મુખર્જીએ અને પુણે વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કરવે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલે કે એમણે ખૂબ મહત્વનો ફાળો આપ્યો હતો. ભારતમાં જુદા જુદા સમાજશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું છે. ભારતમાં ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ ખૂબ વિકાસ કર્યો. જેમ કે અહીંયા આપણે જોયું રાધાકમલ મુખર્જી, વિજેન્દ્રનાથ શીલ, ડીબી મુખર્જી, પુણે વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કરવે એ ઘણા બધા સમાજશાસ્ત્રમાં વિકાસનો ફાળો આવ્યો છે. M.N. શ્રીનિવાસ, S.C. દુબે, A.R. દેસાઈ, B.B. મુખર્જી, ડેવિડ આડીને, યોગેન્દ્ર સિંહ, A. આશા વગેરે આ બધા નામ આપ્યા છે બધા સમાજશાસ્ત્રીઓના. જેમ કે જેટલા સમાજશાસ્ત્રીઓ છે એમાંથી થોડા સમાજશાસ્ત્રીઓના નામ અહીંયા લીધા છે. તમને ફરી વાર કહું, M.N. શ્રીનિવાસ, S.C. દુબે, A.R. દેસાઈ, B.B. મુખર્જી, ડેવિડ હાર્ડીમેન, યોગેન્દ્ર સિંહ, M.N. શાહ વગેરે આ બધા સમાજશાસ્ત્રીઓ ખૂબ સમાજશાસ્ત્રમાં ફાળો આપ્યો છે. હવે ફરી ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકો સમાજ ચિંતકોએ પણ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે. એટલે કે ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકરે પણ સમાજશાસ્ત્રને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. વળી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ ICSSR એ ખૂબ યાદ રાખવા જેવું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ રિસર્ચ અને UGC દ્વારા સામાજિક સંશોધન માટે નાણાકીય મદદ પ્રાપ્ત થતા સમાજશાસ્ત્રીય સંશોધનને પણ વેગ મળ્યો છે. એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ રિસર્ચ અને UGC દ્વારા સામાજિક સંશોધનને પણ સમાજશાસ્ત્રમાં ઘણો વેગ મળ્યો છે. ભારતમાં અન્ય વિશ્વવિદ્યાલયોની જેમ ગુજરાતના વિદ્યાલયોમાં તેમજ ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કરવામાં આવે છે. અધ્યયન કાર્ય થઈ રહ્યું છે. એટલે કે ભારતમાં અન્ય વિદ્યાલયોની જેમ ગુજરાત વિદ્યાલયોમાં પણ એટલે ઘણી બધી જગ્યાએ સમાજશાસ્ત્રના વિદ્યાલયો આવેલા છે. તેમાં ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અને અનુસ્નાતક છે કે સ્નાતક એટલે ભણી ગયા છે અને અનુસ્નાતક એટલે ભણી રહ્યા છે કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય એટલે ભણાવવામાં આવે છે અને ભણવામાં પણ આવે છે. તેનું કાર્ય શરૂ થઈ રહ્યું છે. આ મેડિકલ નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પણ સમાજશાસ્ત્ર એક વિષય તરીકે શીખવાડવામાં આવે છે. એટલે કે મેડિકલ
નર્સિંગ જેવા વિષયોમાં પણ સમાજશાસ્ત્ર વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેવા અભ્યાસક્રમોમાં પણ સમાજશાસ્ત્ર વિષય તરીકે શીખવાડવામાં આવે છે, એટલે કે સમાજશાસ્ત્રનો અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સુરત ખાતે આઈપીએસઆઈ એ સ્થાપિત સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ આપણા સુરતમાં જ આવેલી એક સંસ્થા છે. આઈપીએસઆઈ સમાજશાસ્ત્રીય સ્થાપેલી છે. સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક વેગ આપી રહી છે, એટલે કે ગુજરાતમાં આ સંસ્થા ખૂબ નામ પ્રતિષ્ઠિત છે અને તે સમાજશાસ્ત્ર વિશે ભણાવે છે. આ જ સંસ્થાના અર્થાત નામના સામાયિકે ગુજરાતના સંશોધકોના સંશોધન લેખો પ્રકાશિત કરી તેમના સંશોધન વૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એટલે કે આ જ સંસ્થાના સામાયિકે ગુજરાતના સંશોધકોના સંશોધન લેખો પ્રકાશિત કરી તેમના સંશોધન વૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એટલે કે આ જ સંસ્થાના અર્થાત નામના સામયિકે ગુજરાતના સંશોધકોના સંશોધન લેખો, એટલે કે સમાજશાસ્ત્રમાં જે સંશોધન લેખો આવ્યા હોય તે તેમને પ્રકાશિત કરીને સંશોધન વૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડે છે. ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં થી આઈપી દેસાઈ, અક્ષય કુમાર દેસાઈ, મીરા દેસાઈ, તારાબેન પટેલ, એમ શાહ વગેરેનું યોગદાન ઉલ્લેખ થયો છે. એટલે કે ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં આટલા લોકોએ ખૂબ વધારે ફાળો આપ્યો છે. ફરી એકવાર તમને નામ કહી દો. આઈપી દેસાઈ, અક્ષય કુમાર દેસાઈ, મીરા દેસાઈ, તારાબેન પટેલ, એમ શાહ વગેરે ખૂબ યોગદાન આપ્યું છે. તો આપણે ફરી એકવાર આ ટોપિકને રિપીટ કરી લઈએ. તો ધ્યાન આપો. ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ. ભારતમાં સને 1914 સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું હતું. એટલે કે સૌપ્રથમ વાર મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી પેટ્રિક ગિટ્સ, આ નામ યાદ રાખવાનું છે. પેટ્રિક ગિટ્સે આ જ યુનિવર્સિટીમાં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્ર વિષય શરૂ કર્યો. સને 1924માં જાણીતા સમાજશાસ્ત્રી ડોક્ટર ગોવિંદ સદાશિવ જોડે આ વિભાગના અધ્યક્ષ બન્યા હતા. આ નામ યાદ રાખવાનું છે. જાણીતા સમાજશાસ્ત્રી ડોક્ટર ગોવિંદ સદાશિવ જોડે આ વિભાગના અધ્યક્ષ બન્યા હતા. અને 1952માં સ્થપાયેલ ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત સોશિયોલોજીકલ બુલેટિનના મુખ્ય સંપાદક એવા જોઈએ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસને નવી પેઢી ઘટાડી આપી. એટલે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો હતો. અને હવે હું તમને મુખ્ય જે સમાજશાસ્ત્રોના નામ છે તે તમને જણાવું. 1917માં કોલકાતા વિશ્વવિદ્યાલયમાં વિજેન્દ્રનાથ શીલ, પછી અર્થશાસ્ત્રની સાથે વિજેન્દ્રનાથ શીલે અર્થશાસ્ત્રની સાથે સાથે સમાજશાસ્ત્ર પણ શરૂ કરાવ્યું હતું અને અધ્યયન અને અધ્યાપન કાર્ય પણ શરૂ કરાવ્યું હતું. તો લખનૌ વિશ્વવિદ્યાલયમાં રાજા કમલ મુખર્જી અને ડીપી મુખર્જીએ પણ સમાજશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી અને પુણે વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી દવે પણ સમાજશાસ્ત્ર વિષય શરૂ કર્યો હતો અને સમાજશાસ્ત્રના વિકાસમાં ઘણી મહત્વની ભૂમિકા પણ ભજવી હતી. હવે હું તમને બીજા સમાજશાસ્ત્રીઓના નામ ટૂંકમાં જણાવું છું. જેમ કે એમ એસ શ્રીનિવાસ, એસ દુબે, આર દેસાઈ, ડીવી મુખર્જી, ડેવિડ હાર્ડિંગટન, યોગેન્દ્રસિંહ, એમ શાહ વગેરે. હવે તમને બીજા પણ સમાજશાસ્ત્રીઓના નામ જણાવું. ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં ઘણા બધા સમાજશાસ્ત્રીઓ ફાળો છે. એમ પુથી, આઈપી દેસાઈ, અક્ષય કુમાર દેસાઈ, મીરા દેસાઈ, તારાબેન પટેલ, એમ શાહ વગેરેનું યોગદાન સમાજશાસ્ત્રમાં ખૂબ મહત્વનું છે. અને આજે મેં તમને જે ભણાવ્યું તેમાં તમને મને આશા છે કે તમને સમજ પડી હશે. થેન્ક યુ. વિદ્યાનગર ગ્રુપ તરફથી આજે શિક્ષક દિન નિમિત્તે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. મારું નામ ખૂબ પ્રિયાક છે અને હું આજે તમારો મનોવિજ્ઞાનનો લેક્ચર લઈશ. તો આજે આપણે ચેપ્ટર 2માં પ્રયોગના લક્ષણો વિશે ભણીશું. તો એમાંથી 4 લક્ષણો છે: નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા. તો તેમાંથી આપણે આજે પહેલું ભણીશું નિયંત્રણ. નિયંત્રણમાં એવું છે કે કોઈ પણ પ્રયોગશાળામાં જો મનોવૈજ્ઞાનિકો પ્રયોગ કરે તો તેમાં નિયંત્રણ લાવવું ખૂબ જ જરૂરી છે. જો નિયંત્રણ ન હોય તો તે વખત પ્રયોગ સફળ ન બને. તેમાં એક પરિવર્તન બીજા પરિવર્તન ઉપર
શી રીતે અસર થાય છે તે પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે પ્રયોગશાળામાં પ્રયોગપાત્ર પ્રયોગ કરતા હોય ત્યારે એક પરિવર્તે પ્રયોગકર્તા તરીકે અને અન્ય પરિવર્તીઓ પર નિયંત્રણ રાખવામાં આવે છે, એટલે કે તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. એ રીતે પ્રયોગ કરવામાં આવે છે. તેનું ઉદાહરણ પણ છે નિયંત્રણનું. ઊંઘની ગોળી લેનાર ઊંઘની વ્યક્તિ પર શી અસર થાય છે તે તપાસવાના અભ્યાસ કરવાનો છે. તો તેમાં એવું કહેવાય છે કે ઊંઘની ગોળી લેનાર વ્યક્તિને જે વારંવાર ઊંઘની ગોળી લેતી હોય તેને પ્રયોગપાત્ર તરીકે ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે કે તેને પ્રયોગપાત્ર તરીકે લેવામાં આવતો નથી. આ રીતે તેમાં થાય છે. જે ઊંઘની ગોળી નથી લેતો વારંવાર તેને પ્રયોગપાત્ર તરીકે લેવામાં આવે છે. આ રીતે નિયંત્રણ. બીજું છે પરિવર્તન. એવું કહેવામાં આવે છે કે પરિવર્તન એ સંસારનો અગત્યનો નિયમ છે. પરિવર્તન ખૂબ જ મહત્વનું લક્ષણ છે. જો પરિવર્તન ન કરવામાં આવે તો પ્રયોગમાં ચોક્કસ અને સચોટ પરિણામ મળતું નથી. મનોવૈજ્ઞાનિકો પણ ઘણા ખરા પરિવર્તનો કરે છે. અમુક પ્રયોગમાં ચેન્જીસ લાવવા પડે, બદલાવ લાવવા પડે, તો એ રીતના પરિવર્તન કરવા જરૂરી છે. જો પરિવર્તન ન કરવામાં આવે તો મળતું નથી. આથી જ પરિવર્તન કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિ વધારે વૈજ્ઞાનિકતાને બક્ષતું લક્ષણ ગણાવી શકાય છે. કુદરતી નિરીક્ષણમાં વૈજ્ઞાનિકતાને વધુ બક્ષતું પરિણામ ગણાવી શકાય છે. વધારે પડતું પરિવર્તન કરવામાં આવે છે. પરિવર્તન ન કરીએ તો થોડું ઘણા બદલાવ ન મળે, સ્થિતિ તેની તે જ રહે છે. કોઈ પણ નવું પરિણામ કે નવું નિદાન કે જાણી શકાતું નથી. એટલા માટે પરિવર્તન કરવું ખૂબ જ જરૂરી છે. અને સ્વાતંત્ર્ય પરિવર્તનમાં એકથી વધારે પરિવર્તન કરી શકાય છે. એવું નથી કે પરિવર્તનમાં ફક્ત એક જ પરિવર્તન કરી શકાય, એકથી વધારે પરિવર્તન કરી શકાય. સ્થળ બદલે, જગ્યા બદલે, વસ્તુ બદલે, આ રીતે પરિવર્તન કરી શકાય છે. તેમાં ઉદાહરણ તરીકે ઘોંઘાટ અને ઉષ્ણ તાપમાનવાળી વસ્તુઓના બે કક્ષ લેવામાં આવ્યા છે. એકમાં વધુ ઘોંઘાટ હોય છે અને એકમાં ઓછો ઘોંઘાટ હોય છે. તેવા બે વર્ગ કરવામાં આવ્યા છે. તેની બે સ્થિતિ ઊભી કરવામાં આવી છે. તે ઘોંઘાટવાળા અવાજ પરથી જે શિક્ષણમાં અને શિક્ષિતમાં શું અસર થાય છે તે રીતનું પરિવર્તન કરવામાં આવે છે. હવે આપણે જોઈએ ત્રીજો પુનરાવર્તન. આપણે એક્ઝામમાં પણ થોડું ઘણું પુનરાવર્તન કરવું જોઈએ. જો પુનરાવર્તન ન કરીએ તો આપણને સારા માર્ક્સ ન આવે એવું કહેવામાં આવે. પુનરાવર્તન પ્રયોગને કુદરતી નિરીક્ષણ કરતાં વધુ વિશ્વસનીય દરજ્જો જો પ્રાપ્ત થયો હોય તો તે પુનરાવર્તનને કારણે છે. કુદરતી વસ્તુમાં પુનરાવર્તન શક્ય નથી. કુદરતમાં પુનરાવર્તન કરી શકાય. એકવાર જે ઘટના ઘટી ગઈ એની સિવાય બીજી ઘટના વારંવાર તે સ્થિતિ ઊભી થવાની નથી. પરંતુ નૈસર્ગિક પ્રયોગોમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની ચકાસણીમાં અવકાશ હોતો નથી. નૈસર્ગિક એટલે કુદરતી, બે એક જ થાય. કુદરતી નૈસર્ગિકમાં પરિવર્તન શક્ય ન હોવાથી, પુનરાવર્તન શક્ય ન હોવાથી તેમાં કોઈ પણ પ્રકારના ચકાસણીનો અવકાશ હોતો નથી. એટલે જ કુદરતી નિરીક્ષણ કરતાં વધુ વિશ્વસનીય પ્રયોગશાળામાં જે પ્રયોગ કરે તેમાં કરવામાં આવે છે. એટલા માટે પુનરાવર્તન પ્રયોગશાળામાં કુદરતી વસ્તુમાં પુનરાવર્તન થતું નથી, પરંતુ જે આપણે કૃત્રિમ વસ્તુ હોય છે તેમાં પુનરાવર્તન થાય છે. એટલા માટે મનોવૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં આ પ્રયોગ કરે છે. પછી એમાં આવે છે સમય અને પરિસ્થિતિ બદલાવ આવતા જોવા મળતા પરિવર્તનો. અભ્યાસો અને પુનરાવર્તનના કારણે જ શક્ય બને છે. સમય અને પરિસ્થિતિ, અમુક સમય બદલાય, અમુક પરિસ્થિતિ બદલાય, તે પ્રમાણે પુનરાવર્તન આવતા જોવા મળે છે. એનું ઉદાહરણ છે આપણે અગાઉના પ્રયોગમાં પરિણામો પુરુષ કરતા સ્ત્રીઓમાં સૂચના વશતા વધુ હોય છે. એટલા માટે સ્ત્રી અબળા મટીને સબળા બની છે, શિક્ષિત બની છે, અને તે ફક્ત પુનરાવર્તનના કારણે જ ચકાસી શકાય છે. ચોથું છે વસ્તુલક્ષિતા અને વ્યક્તિલક્ષિતા, એવા બે મુદ્દા પડે છે. વસ્તુલક્ષિતા અલગ અને વ્યક્તિલક્ષિતા અલગ. વસ્તુલક્ષિતામાં આવે છે કે પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતા કોઈ પણ અંગત માન્યતા, પૂર્વગ્રહો, ખોટા વલણો કે એના વગરનું નિરીક્ષણ અને વસ્તુલક્ષિતા. એના વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષિતા. પ્રયોગ કરતા કોઈ પણ ખોટી માન્યતા રાખે, આમ કરવાથી આ થઈ જશે, તો કોઈ પણ ખોટા પૂર્વગ્રહ એટલે પેલાનું બાંધી રાખે. કોઈ પણ અંગત માન્યતા કે પૂર્વગ્રહ કે મનોવલણો, અમુક મનોવિકારો બાંધી રાખે, તો તેના વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષિતા. કોઈ પણ પ્રયોગમાં પરિણામોને વિશ્વસનીય બનાવવા માટે પ્રયોગમાં વસ્તુલક્ષિતા હોવી ખૂબ જ જરૂરી છે. વિશ્વસનીય બનાવવા એટલે વસ્તુલક્ષિતા હોવી જરૂરી. વસ્તુલક્ષિતા એટલે નીડર હોવું જરૂરી છે, સચોટ હોવું જરૂરી છે. ત્યારે પ્રયોગ કરતા અંગત માન્યતા, મનોવલણો, પૂર્વગ્રહ વાળું નિરીક્ષણ કરે એટલે વ્યક્તિલક્ષિતા.
જ્યારે પ્રયોગકર્તા એટલે કે જેના ઉપર પ્રયોગ કરવામાં આવે છે તે વસ્તુલક્ષિતા વસ્તુલક્ષિતા વાળું થી વિપરીત કરે એટલે માન્યતા પૂર્વગ્રહ વાળું પરિણામ તેવું નિરીક્ષણ કરે તો તેને વ્યક્તિલક્ષિતા કહેવાય છે. વસ્તુલક્ષિતા અલગ અને વ્યક્તિલક્ષિતા અલગ. વ્યક્તિલક્ષિતામાં પરિણામો કોઈને કોઈ રીતે નિરીક્ષણની અંગત બાબતોના પરિણામોને દૂષિત કરે છે. વ્યક્તિલક્ષિતાવાળા પ્રયોગકર્તા એવા હોય કે કોઈ પણ ખોટી માન્યતા કે પૂર્વગ્રહ રાખીને તેને દૂષિત કરે છે. તેનું એક્ઝામ્પલ છે આપણે નિયંત્રણવાળા પ્રયોગમાં જોયું ઊંઘની ગોળીનું ઉદાહરણ છે. તેમાં જ આવશે ઊંઘની ગોળી લેનાર વ્યક્તિ પ્રયોગપાત્ર પર થતી અસરો તપાસવા પ્રયોગમાં પ્રયોગપાત્રને સંજોગોવશાત એટલે કે પરાણે ઊંઘનું બગાસું ખાય ત્યારે તેને પ્રયોગ કરતા એટલે નિરીક્ષક હોય છે સામે જે દેખરેખ કરતા હોય તે વસ્તુલક્ષિતા ગણતા નથી એટલે કે તેને વસ્તુલક્ષિતામાં આવતું નથી. એટલા માટે વસ્તુલક્ષિતા અને વ્યક્તિલક્ષિતા બંને અલગ છે. પરાણે બગાસું ખાવું તે વસ્તુલક્ષિતામાં આવતું નથી. એટલા માટે આપણે ફરીથી જોઈએ નિયંત્રણમાં એક પરિવર્તનની બીજા પરિવર્તન ઉપર શી અસર થાય છે તે જોવામાં આવે છે અને તેને નિયંત્રણ કરવામાં આવે છે. પરિવર્તન પ્રયોગશાળામાં જ શક્ય છે. કુદરતીમાં પરિવર્તન શક્ય પુનરાવર્તન એમાં એવું જ આવે છે. કુદરતીમાં પુનરાવર્તન થતું નથી, નૈસર્ગિક પરિસ્થિતિઓમાં પુનરાવર્તન થતું નથી. એટલા માટે પુનરાવર્તન ફક્ત પ્રયોગશાળામાં થાય છે. આમાં આપણે ઘોંઘાટવાળાનું ઉદાહરણ આપ્યું, પુનરાવર્તનમાં આપણે આપ્યું છે પુનરાવર્તન આપણે સ્ત્રીવાળું ઉદાહરણ આપ્યું, પુરુષ કરતાં સ્ત્રી વધુ સૂચના હોય છે. અને વસ્તુલક્ષિતામાં બે ટોપિક છે, વ્યક્તિલક્ષિતા અને વસ્તુલક્ષિતા. તેનું અલગ અલગ છે અને એમાં આપ્યું છે આપણે ઊંઘનું ઉદાહરણ પરાણે બગાસું ખાય તો તેને વસ્તુલક્ષિતામાં ગણે નહીં. હું આશા કરું છું કે મારો આ વિડીયો તમને ગમ્યો હશે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું વાળા જયરાજ ધોરણ 12માં અભ્યાસ કરું છું. આજે 5 સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ વખત આપણી શાળામાં શિક્ષક દિવસની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં હું ધોરણ 11ના સંસ્કૃત વિષય પર ભણાવી રહ્યો છું. ધોરણ 11માં પાઠ 11 ગદ્ય પાઠ છે, પૃથુચરિતમ. આપણે પાઠની શરૂઆત કરતાં પહેલાં એક શ્લોકનું ગાન કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈશું. વ્યાસ, જેઓ સંસ્કૃત સાહિત્યના મહાન ઋષિ ગણવામાં આવે છે, તેઓએ 18 પુરાણોની રચના કરેલી છે, જેનું સંસ્કૃત સાહિત્યમાં ખૂબ જ વિશિષ્ટ મહત્ત્વ રહેલું છે. પુરાણોના 5 અલગ અલગ લક્ષણો છે: સ્વર્ગ, પ્રતિસ્વર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત. સ્વર્ગ, જેમાં સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવેલું છે. પ્રતિસ્વર્ગ, જેમાં સૃષ્ટિના પ્રલયનું વર્ણન કરવામાં આવેલું છે. વંશ, સૂર્યવંશ અને ચંદ્રવંશ, જેમાં થઈ ગયેલા રાજાઓનું વર્ણન કરવામાં આવેલું છે. મન્વંતર, મનુઓના અસ્તિત્વમાં જે ઘટનાઓ ઘટેલી છે તેનું વર્ણન મન્વંતરમાં કરવામાં આવેલું છે. અને વંશાનુચરિત, અલગ અલગ સમયમાં થઈ ગયેલા પરાક્રમી રાજાઓનું વર્ણન વંશાનુચરિતમાં કરવામાં આવેલું છે. આ પુરાણોના 5 લક્ષણો છે. ભારતીય ઇતિહાસ અને પરંપરાને જાળવી રાખવી ખૂબ જ આવશ્યક છે. એ બાબતને ધ્યાનમાં રાખીને મત્સ્ય પુરાણમાં આવતા પૃથુચરિતના આધારે આ પાઠ અહીં આપણા અભ્યાસક્રમમાં પ્રસ્થાપિત કરવામાં આવેલો છે. હવે આપણે પાઠને વાર્તા સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીશું. સ્વયંભૂમનુના વંશમાં એક અંગ નામના રાજા હતા. તેઓ ખૂબ જ દયાળુ હતા અને ધર્મમાં માનનારા હતા. તેઓ ધર્મનિષ્ઠ હતા. તેમનો એક પુત્ર હતો, વેન. તે ખૂબ જ ક્રૂર અને અધર્મમાં માનતો હતો. તે અધર્મનિષ્ઠ હતો. તેણે દાન જેવા સત્કાર્યનો નિષેધ કરેલો હતો. તે દાન અને યજ્ઞ જેવા સારા કાર્યમાં ન માનતો હતો. તે દુર્જનોનો સત્કાર કરતો હતો અને સજ્જનોને અપમાનિત કરતો હતો. પરિણામે ચોરી વગેરે જેવી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હતી. સજ્જનોના ધન ધાન્યને દુર્જનોએ ચોરી કરી લીધા હતા અને દુષ્કાળની પ્રવૃત્તિ સર્જાઈ હતી. પ્રજાજનોના રક્ષણ કરવા માટે ઋષિઓ પ્રવૃત્ત થયા.
તેણે વેનને સજા કરી અને મારી નાખ્યો. પછી રાજગાદી પર તેના પુત્રને બેસાડ્યો. તેનો પુત્ર હતો પૃથુ. તે ખૂબ જ દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. વેનના શાસનમાં જે પ્રજા ખૂબ જ પીડાણી હતી તે અભિષેક પામવા માટે ધર્મનિષ્ઠ પૃથુ પાસે ઉપસ્થિત થાય છે. તે પ્રજાજનોનું પૂર્ણપણે પાલન કરવું ખૂબ જ જરૂરી હતું. તેના માટે ધાન્યની ખૂબ જ જરૂર હતી. પરંતુ યજ્ઞદાનના અભાવે ધર્મવિહોણી ધરતી બની હતી. આ ધરતીને જોઈને પૃથુ તેને બાળી નાખવા માટે પ્રવૃત્ત થયા. પછી ધરતી ગાયનું સ્વરૂપ લઈને ભાગી જાય છે. પૃથુ તેની પાછળ પાછળ જાય છે. અંતે ધરતી એક જગ્યાએ સ્થિત થાય છે અને કહે છે, હું શું કરું? ત્યારે પૃથુ કહે છે, વૃક્ષ વગેરે અને ફરતા મનુષ્યને વસ્તુઓ આપો તેમ કહે છે. ત્યારે ધરતી ગાયના સ્વરૂપમાં કહે છે, તમે જેમ કહો તેમ થાઓ. ગાયોરૂપી ધરતીને પૃથુ દોહન કરવા લાગે છે. તે દોહનની ક્રિયામાં ઘણું બધું અન્ન પ્રાપ્ત થાય છે. તે અન્ન પ્રજાજનોને વહેંચવામાં આવે છે અને ખૂબ જ આનંદનો માહોલ થાય છે. પૃથુ ચરિત્ર એક પુરાણોમાં વર્ણન કરવામાં આવેલું છે, જે એક રૂપક છે, જેમાં પૃથુ ગોવાળ છે, ધરતી ગાય છે અને દોહન ક્રિયા એ ખેતીકામ છે. એટલે કે પૃથુરૂપી ગોવાળે ધરતીરૂપી ગાયોનું દોહન કરે છે, એટલે કે ખેતીકામ કરે છે. એ કર્મમાં ઘણું બધું અન્ન પ્રાપ્ત થાય છે. આ રૂપકનો સંદેશ એ છે કે જેમ ગોવાળ પોતાની ગાયોને પ્રેમ કરે છે અને નિત્ય સમયે અને નિત્ય પ્રમાણમાં સવાર અને સાંજ ગાયોનું દોહન કરે છે, તેમ રાજાએ પણ પોતાની ધરતીને પ્રેમ કરવો જોઈએ અને નિત્ય પ્રમાણમાં અને નિત્ય સમયે તેનું દોહન કરવું જોઈએ. શરદ ઋતુ અને વર્ષા ઋતુમાં તેનું દોહન કરવું જોઈએ. તેમજ ખેતીકામમાં પ્રવૃત્ત થયેલા પ્રજાજનોએ ધરતીની આ જ રીતે રક્ષા કરવી જોઈએ. તેને ચોક્કસ સમયે અને નિયત પ્રમાણમાં દોહન ક્રિયા કરવા જોઈએ. ઘણું બધું ધાન્ય મેળવવાની ઈચ્છાવાળા લોભી માણસે જો ધરતીની રક્ષા નહીં કરે તો તેનો નાશ જ થશે. તેમજ ગોચાલન અને ધન ધાન્યનો વેપાર વાણિજ્ય સાવ નાશ થઈ જશે. આ પાઠમાં આપણે 2 વિવરણાત્મક નોંધ પણ સમજીશું. પહેલી, સ્વયંભૂ મનુ. સ્વયંભૂ મનુ બ્રહ્માના પુત્રનું નામ હતું સ્વયંભૂ મનુ. તેમની પત્નીનું નામ હતું શત્રુપા. તેઓને 2 પુત્ર હતા, ઉતાનપાદ અને પ્રિયવત. તેમને 2 પુત્રી હતી, પ્રસૂતિ અને આકૃતિ. પુરાણોમાં તેમની ત્રીજી પુત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું નામ હતું દેવહૂતિ. તેમાં પ્રસૂતિને પ્રજાપતિ દક્ષ અને આકૃતિને પ્રજાપતિ ઋષિ સાથે પરણાવવામાં આવે. બીજી વિવરણાત્મક નોંધ છે દુર્ભિક્ષ. દુર્ભિક્ષ હોય એટલે દુષ્કાળ. અનાવૃષ્ટિનો સમયગાળો હોય, વરસાદ ન થાય અને અન્ન પાકે નહીં. અન્ન પાકે નહીં એટલે ભિક્ષા મળે નહીં. ત્યારે સંસ્કૃત ભાષામાં દુર્ભિક્ષ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જ્યારે ગૃહસ્થના ઘરમાં ધાન્ય હોય જ નહીં ત્યારે સંન્યાસીનો ક્યાંથી મળે? જેનો અર્થ છે મુશ્કેલીની સમયમાં ભિક્ષા પ્રાપ્ત થાય તેવો કાળ. અસ્તુ. PP Savani Vidya Bhavan. Subject English. Hello friends, my name is Isha Gohil. I am studying in 12th standard in C division. So we are now going to talk about Arunima Sinha, the female amputee whom scaled Mount Everest. So Arunima Sinha, we all know that one quote, awake, arise and stop not till the goal is reached. This famous quote of Swami Vivekanand has rightly followed by Arunima Sinha. અર્થાત ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ જે સ્વામી વિવેકાનંદનું એક ઉત્તમ સુવાક્ય છે, જે અરુણિમા સિન્હા દ્વારા ખૂબ જ સરસ રીતે પાળવામાં આવ્યું છે. So Arunima Sinha is born on 29 July December at Ambedkar Nagar, Lucknow, Uttar Pradesh. She is an Indian mountain climber and sportswoman. She is the first female amputee to climb Mount Everest.
So this is a book which is written by Arunima Sinha, Born Again on the Mountain and વિશ્વાસનો એવરેસ્ટ. આ બુક છે તે આ ઇંગ્લિશ બુકનું ગુજરાતી વર્ઝન છે. So we will talk about her journey. So while Arunima Sinha was traveling on a train, some thugs tried to snatch her chain. She was alert and bold. She started fighting with them. No passenger from her compartment helped her. As she was a girl, she was thrown out of the running train. અર્થાત જ્યારે અરુણિમા સિન્હા પોતાની ટ્રેન મારફતે સફર કરી રહી હતી, તે પેરામિલિટરી ફોર્સમાં જોડાવા માટે CISFમાં ઇન્ટરવ્યૂ આપવા જતી હતી, પણ જ્યારે તે ટ્રેનમાં જતી હતી ત્યારે કેટલાક બદમાશો દ્વારા તેને પરેશાન કરવામાં આવી. તેની જે ગોલ્ડની ચેન હતી તેને ઝડપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અરુણિમા તેમની સાથે લડી, પરંતુ તેઓએ તેમને ટ્રેનની બહાર ફેંકી દીધી. She resisted well for some time. She could not fight more. She was thrown out of the running train. She flew right into another coming train on another track and rebounded to her train. It continued for a few seconds. At last, her left leg was cut off. Artificial leg was fitted to her at AIIMS, Delhi All India Institute of Medical Sciences. The Union government paid for the cost of her treatment. Even the common people carried out candle march and prayed for her quick recovery. So when she was on the bed of hospital, she, instead of being disappointed, she decided to climb Mount Everest. When she was asked to scale Mount Everest, she was surprised. She talked to herself and prepared herself for the expedition. Her goal was to create a record as the first female amputee to scale the Mount Everest. It was her great dream. She got used to her artificial leg. After 1 year, she was met Bachendri Pal. When she contacted Bachendri Pal, the first Indian woman to climb Mount Everest in 2011, Bachendri Pal said to her, "You climbed and achieved Mount Everest, my child. Now just the date is remaining to the world to know." અર્થાત જ્યારે બચેન્દ્રી પાલને અરુણિમા મળી હતી ત્યારે બચેન્દ્રી પાલે તેને કહ્યું હતું કે તે તારા મનમાં તો એવરેસ્ટ સર કરી લીધું છે, હવે માત્ર દુનિયાને બતાવવા માટે જ તારે એવરેસ્ટને સર કરવાનું છે. Arunima got a training at Uttarkashi. She proved herself by climbing 21,798 feet high Chamsar Kangri mountain in Ladakh. After 2 years of her sad incident when she started climbing and the fact of her artificial leg was exposed, she got more popularity. Bachendri Pal was talked to the officials for sponsoring. અર્થાત બચેન્દ્રી પાલે તેના જે માઉન્ટ એવરેસ્ટનું સ્વપ્ન સાકાર કરવા માટે તેને સ્પોન્સરશિપ કરી આપી હતી. Her final expedition became even harder as she slipped and fell once. તે જ્યારે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી હતી ત્યારે ઘણીવાર અથડી હતી, પડી હતી, રડી હતી, તેને ખૂબ ઘા વાગ્યા હતા, તેમ છતાં તે આગળ વધી. Her guide Sherpa insisted her to leave climbing, but her drag continued. At 10:25 a.m. on 21st May 2013, she reached the peak of Mount Everest. Her dream came true. She had lost her leg, but not her spirit. તમે જોયું કે અરુણિમા ખૂબ જ રડી, તે ઘણીવાર પડી, તેને ખૂબ વાગ્યું, તેમ છતાં તે એક અપંગ હોવા છતાં તે માઉન્ટ એવરેસ્ટ જેટલા મોટા શિખરને પાર કરી શકી, 8,848 ફીટ જેટલી ઉપર તે ચડી શકી. તો આપણે શું કાંઈ નથી કરી શકતા? કારણ કે માણસ શરીરથી અપંગ નથી બનતો, ભલે તેના હાથ કપાયેલા હોય કે પગ. માણસ ત્યારે અપંગ બને છે જ્યારે તે પોતાની મનની શક્તિને હારીને ખોઈ બેસે છે. આ એક ફોટો છે જ્યારે અરુણિમા પોતાના પર્વતના શિખર ઉપર હતી.
જ્યારે અરુણિમા એ માઉન્ટ એવરેસ્ટના પર્વત શિખર ઉપર ચડી હતી ત્યારે તેનામાં કઈ લાગણી હતી, તે લોકોને શું સંદેશ આપવા ઈચ્છતી હતી, તે શું સંદેશ આપી રહી હતી, તે આપણે તેના જ શબ્દોમાં જાણીએ. ना जाऊं तो ये वीडियो के जरिए मैं एक मैसेज दे दूं कि अगर मैं ऐसी हालात में मैं एवरेस्ट क्लाइंब कर सकती हूँ तो आप क्यों नहीं. आज मेरे लाइफ का सबसे बड़ा सपना पूरा हुआ और मैं टॉप ऑफ द वर्ल्ड पे हूँ और सबको ये मोटिवेशन देना चाहती हूँ कि हर आदमी अगर अपने लक्ष्य को बनाए तो वो कभी नहीं हार माने और वो अपने टॉप को अपने लक्ष्य को जरूर पाएगा. मैंने अपनी reached the peak of Mount Everest. Her dream came true. She had lost her leg but not her spirit. તમે જોયું કે અરુણિમા ખૂબ જ રડી તે ઘણીવાર પડી, તેને ખૂબ વાગ્યું, તેમ છતાં તે એક અપંગ હોવા છતાં તે માઉન્ટ એવરેસ્ટ જેટલા મોટા શિખરને પાર કરી શકી. 8,848 ફીટ જેટલી ઉપર તે ચડી શકી. તો આપણે શું કાંઈ નથી કરી શકતા? જો અગર કારણ કે માણસ શરીરથી અપંગ નથી બનતો, ભલે તેના હાથ કપાયેલા હોય કે પગ. માણસ ત્યારે અપંગ બને છે જ્યારે તે પોતાની મનની શક્તિને હારીને ખોઈ બેસે છે. આ એક ફોટો છે જ્યારે અરુણિમા પોતાના પર્વતના શિખર ઉપર હતી. જ્યારે અરુણિમા એ માઉન્ટ એવરેસ્ટના પર્વત શિખર ઉપર ચડી હતી ત્યારે તેનામાં કઈ લાગણી હતી, તે લોકોને શું સંદેશ આપવા ઈચ્છતી હતી, તે શું સંદેશ આપી રહી હતી, તે આપણે તેના જ શબ્દોમાં જાણીએ. ना जाऊं तो ये वीडियो के जरिए मैं एक मैसेज दे दूं कि अगर मैं ऐसी हालात में मैं एवरेस्ट क्लाइंब कर सकती हूँ तो आप क्यों नहीं. आज मेरे लाइफ का सबसे बड़ा सपना पूरा हुआ और मैं टॉप ऑफ द वर्ल्ड पे हूँ और सबको ये मोटिवेशन देना चाहती हूँ कि हर आदमी अगर अपने लक्ष्य को बनाए तो वो कभी नहीं हार माने और वो अपने टॉप को अपने लक्ष्य को जरूर पाएगा. मैंने अपनी પીપી સવાણી સ્કૂલ ધરતીનગર તેમાં આજે ઓનલાઈન ટીચર્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. હું સા ગુનગુન દર્પણભાઈ, હું ધોરણ 12 અને આજે હું ધોરણ 11માં ધોરણમાં ગુજરાતી વિષય, તેમાં મારો ટોપિક છે પાઠ 8 બુરાઈના દ્વાર પરથી. તેના લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી અને તેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા અથવા તો ટૂંકી વાર્તા. ઝવેરચંદ મેઘાણીનો જન્મ તારીખ 28/8/1896 અને તેમનું મૃત્યુ તારીખ 9/3/1947. હવે આપણે કવિ પરિચય કરીશું. કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોક સાહિત્યના સંશોધક, સંપાદન, વિવેચક, અનુવાદક ઝવેરચંદ કાળીદાસ મેઘાણી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં જન્મ્યા હતા. બગસરા તેમનું વતન હતું. સૌરાષ્ટ્રના વિવિધ સ્થળે તેમણે અભ્યાસ કર્યો. 1916માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી સ્નાતક થયા. ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ખંડ સમયના શિક્ષક તરીકે તેમણે નોકરી કરી. કલકત્તામાં એલ્યુમિનિયમ કારખાનામાં મેનેજર થયા. પોતાના બાળપણના અને સૌરાષ્ટ્રના અનુભવોને આધારે તેમણે ચોરોનો પોકાર લેખ લખ્યો. અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર દૈનિકમાં પત્રકાર થયા અને રાણપુરમાં તેઓ વસ્યા. મેઘાણીને તેમનું પ્રિય કામ મળ્યું. અનેક વિસ્તારમાં ફરી વળીને દુહાગીરો, કથાકારો, વૃદ્ધજનો, સ્ત્રી પુરુષો પાસેથી લોકગીતો અને લોકકથાઓ નોંધીને તેનું સંશોધન, સંપાદન, લેખન શરૂ કર્યું. સૌરાષ્ટ્રની રસધારા, સોરઠી બહારવટીઓ, શોરથી દાદાજીની વાતો એવા લોકવાર્તાના સંપાદનો તથા કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડા, ઋતુગીતો એવા લોકગીતોના સંપાદનોમાં
મેઘાણીની સૂઝ અને પરખ દેખાય છે. મેઘાણીના આ ભગીરથ કાર્યને કારણે સ્મૃતિને આધારે જળવાતો લોકસાહિત્યનો સમૃદ્ધ વારસો આપણને પ્રાપ્ત થયો છે. સૌરાષ્ટ્રમાં ખંડેસરામાં લોકસાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોકસાહિત્યની મીમાંસા કરી તેની વિલક્ષણતાનો પરિચય કરાવ્યો છે. ગાંધીયુગ અને સ્વતંત્રતા સંગ્રામને ઝીલતા યુગવંદના સિંધુડો જેવા કાર્ય સંગ્રહો તેમણે આપ્યા છે. રાષ્ટ્રપ્રેમ, દીન દુઃખી પ્રત્યે હમદર્દી વ્યક્ત કરતા ગીતો, કાવ્ય તેમણે આપ્યા છે. બુરાઈના દ્વાર પરથી નવલિકામાં ઝવેરચંદ મેઘાણીએ જમન અને જમકુ સુમેળભર્યું સ્નેહાળ દાંપત્ય જીવન તો આલેખ્યું જ છે. સાથે સાથે મહેનત મજૂરી કરનાર માણસો પરસેવો પાડે તો પણ તેમના જીવનમાં દારૂણ ગરીબી અને શોષણ લખાયેલા જ છે. તેઓ સૂર આલેખી આપ્યો છે. સામે પક્ષે લેખક અમીર માણસોના મન સંકુચિત અને શોષણખોર, સ્વાર્થી અને સંવેદનહીન મનોદશાને અહીં સરસ અભિવ્યક્તિ આપે છે. હવે આપણે પાઠની ચર્ચા કરીશું. જમન અને જમકુ ચીભડા વેચવા બેઠા હતા. જમન અને જમકુ ચીભડા વેચવા બેઠા હતા. શાકપીઠની અંદર શાકપીઠ એટલે કે માર્કેટની અંદર હાટડું ભાડે રાખવાનું. હાટડું એટલે કે દુકાન, એટલે માર્કેટમાં અંદર તેઓ દુકાન ભાડે રાખવાનું. બે દાડા એટલે કે 2 દિવસ. સારું, 2 દિવસ માટે શું જરૂર? એટલે શેરીમાં રસ્તા ઉપર એટલે કે શેરીના રસ્તા ઉપર પછેડી એટલે કે ચાદર પાથરીને ચીભડા મૂક્યા હતા. પણ 2 ના 4 દિવસ થઈ ગયા હતા. જુવાન જોડલું એટલે યુગલ ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈને એકવાર જો તેલનું મર્દન એટલે કે માલિશ, મૈસૂર સુખડના સાબુથી, મૈસૂર એટલે કે મસૂર અને સુખડ એટલે કે ચંદનના સાબુથી અંઘોળ એટલે કે સ્નાન કરે અને ટુવાલે શરીર લૂછે તો મજૂર અને વાણિયા વચ્ચેનો રૂપભેદ એટલે મતભેદ કોણ પારખી શકે? પારખી એટલે ઓળખવું. એવા એ જમન અને જમકુના લાવણ્યવંતા એટલે સુંદરતા, ઘાટીલા અને લાલ ચટકી ઉપરતા શરીરો હતા. સંસાર જો તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવો એ જ સાચો યજ્ઞ છે. તો ગરીબીના હવન એટલે કે યજ્ઞ, ગરીબીના હવનના ધુમાડા સા ઉડતા હતા અને બેવના મોં ઉપર આનંદનો ઉજાસ હતો. એટલે કે બેયના મોઢા ઉપર આનંદનો ઉજાસ મલકાતો હતો. હવે 2 ફાટ મતીરા એટલે કે ચીભડા. હવે 2 થેલા ભરીને ચીભડા રહ્યા છે. ઝટ નીકળી જાય તો ભાગ્યું. હા, હવે રોટલા પણ 1 ટંકના જ બાકી રહ્યા છે. 1 ટંક એટલે કે એક જ સમયના બાકી રહ્યા છે. 2 દીના ઘડી લાવી હતી. 2 દીના ઘડી એટલે 2 દિવસના લાવ્યા હતા. તેને સાથે 4 દિવસ ગદરી ગયા. તેના બદલે 4 દિવસ નીકળી ગયા. માતાજીએ સે પૂરી ખરું, માતાજી આપણી લાજ રાખી. પણ હવે રોટલા કાક સુકાણા હો, પણ હવે રોટલા તો સુકાઈ ગયા હશે. ભેડું કાંક શાક અથાણું ન મળે ખરું ને, એટલે પાણીને ઘૂંટડે એની સાથે કંઈક શાક અથાણું ન મળે એટલે આપણે પાણીના ઘૂંટડે રોટલા ખાશું. અરે તમે જુઓ તો ખરા હોશિયાર થઈને આટલા ચીભડા કાઢી નાખો ને, એટલે સાંજે અમરપરા ભેડા થઈ જઈએ. અધરાત થઈ ગઈ હશે ને તોય મારી માં ઉના રોટલા ઘડી દેશે ને હું લસણની ચટણી વાટી નાખીશ. માટે તમે હિંમત એટલે કે હિંમત રાખો. વેચી કાઢો મારો વાલા. હું નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તેવા શબ્દે ધણીને ચાનક આપતી બાઈ પોતાના ધાવણ વિહોણા નાના બાળકને પાલવ ખેંચીને ઢાંકતી હતી. પણ પાલવ તાણવા જાય છે ત્યાં પાછી બીજી બાજુ તેનો પીઠ ઉગાડી થઈ જતી હતી. છોકરો છાતીમાં માથું માર કરતો હતો પણ ગ્રાહક આવતું જ ન હતું. અરે આવે શું નહીં, તમે મોઢામાંથી કાંઈક બોલો તો હમણાં આવે. મોરલીને માથે નાગ આવે એમ આવે. આમ
જોવો ને આખી પીઠમાં, પીઠ એટલે કે માર્કેટમાં કાચ્યો શબ્દ સમૂહ માટે એક શબ્દ કાચ્યો એટલે કે શાકભાજી વેચનારો કેવી કેવી બોલી કરીને લલકારી એટલે મોટેથી બોલવું, લલકારી રહ્યા છે. તમે તો ભૂંડા જીભ જ હલાવતા નથી, મને એવું વેણ કાઢતા ને સમય રાગે નાખતા આવડે નહીં. નો આવડે શું? ધીરે સુરબાઈ પુરુષને પઢાવવા લાગી એટલે કે બોલવાનું તે શીખવાડવા લાગી. એ આ સાકરિયા મેવા, એ આ સાકર જેવા મીઠા, એ આ મધના ઘડા લઈ જાઓ, એ આ મધ જેવા મીઠા તમે લઈ જાઓ, અમૃત જેવા લૂંટી જાઓ, લ્યો બોલો એમ. લજામણીનો છોડ જાણે એનું જડબું ફાટ્યું જ નહીં, લજામણીનો છોડ જાણે એનું મોઢું ખુલ્યું જ નહીં. નીચે જોઈ ગયો અને તે નીચે જોઈ ગયો. ઓય માટીડો, નારી ઘડતા ભૂલથી નર ઘડ્યો લાગે છે. ભગવાને તને નારી એટલે કે સ્ત્રી બનાવતા તેણે તને પુરુષ બનાવી દીધો. એમ કહેતી ને બાઈ પોતાના ગળાના સૂર કાઢવા લાગી. એમ બોલતી તેના ગળાના સૂર તે કાઢવા લાગી. બે જયના પૈસા એટલે કે બે પૈસાના શેર, આ અમૃતના કૂપા 2 પૈસાના શેર, આ સાકરટેટી બે જયના શેર એટલે કે આ સાકરટેટી 2 પૈસાની શેર, આ મીઠા મેવા 2 પૈસા શેર. એક ખેસધારી વેપારી આવીને ઊભા રહે. ઘરે વિવાહ છે એટલે કે તેના ઘરે લગ્ન છે. સાંજે જાનમાં માણસોને પીરસવા ચીબડાનું શાક કરવું છે. સાંજે તેમને માણસોને જે જાનમાં આવ્યા હોય તે માણસોને પીરસવા માટે તેમને ચીબડાનું શાક કરવું છે. ખેસધારી વેપારીએ પૂછ્યું, શો ભાવ? 2 પૈસા શેર. બાપા, અમૃત રોખા માર એટલે કે 2 પૈસાના શેર, અમૃત જેવો માર. આનાના 2.5 શેર તો ઓલી દુકાને આપે છે, આનાના 2.5 શેર તો ઓલી દુકાને આપે છે. ના બાપા, અમારે ન પોસાય. અમે પરગામથી આવેલ છીએ, અમે બહાર ગામથી આવેલ છે એટલે કે અમે બીજા ગામથી આવેલ છીએ. 4 દિવસથી કુવારાના ખાટલા છે કે 4 દિવસથી ખૂબ નુકસાન થાય છે. અમારે નદીના કુટિયા એટલે કે અમારે નદીમાં કુવા ગાડીને માટલા સારીને વાડા પાયે છે. ભાઈ, કેડેયના મકોડા નોખા થઈ ગયા છે એટલે કે ભાઈ અમે 4 દિવસ ત્યાં સખત મહેનત કરી. ઈ ઠીક, મહેનત વગર કાંઈ થોડો રોટલો મળે કે? ઈ ઠીક, મહેનત કરશું તો જ આપણને રોટલો મળશે. રૂના સાટા રમનાર વેપારીએ ઝમકુને ભોઠી પાડી એટલે કે રૂના સાટા વેચનાર વેપારીએ ઝમકુને નીચું દેખાડ્યું. લે, એક વાત કર એટલે હું આખી ફાટ લઈ લઉં. લે, તું થોડોક પૈસા ઓછો ભાવ કર એટલે હું આખી ફાટ લઈ લઉં. મારે ઘેર જાન આવવાની છે. અરે મારા ભાઈ, જાનને જમાડવી છે, 1000 રૂપિયા ખર્ચીને વિવાહ માંડે છે. અરે ભાઈ, તમારે જાનને જમાડવી છે, 1000 પૈસા ખર્ચીને તમે લગ્ન કરો છો. એમાં અમને 4-6 આના ખટાવતા શું બીવો છો? એમાં તમે અમને 4-5 પૈસા વધારે આપવામાં તમે શું કામ બીવો છો? એમાં તમને કેટલો કસ રહેશે? એમાં તમને શું થશે? લાંબી વાત નહીં, આનાના 3 શેર તોડી દેવા હોય તો તે એટલે લાંબી વાત હું નહીં કરું. તારે આનાના 3 શેર આપવા હોય તો આપ, નતર કાંઈ નહીં. તારા સડેલ બડેલ અડધા ચીરેલા તમામ લઈ જાઓ. તારા ગંદા અને અડધા ચીરેલા બધા જ હું ચીબડા લઈ જઈશ. ના ભાઈ, પેટના પાટા ન છૂટે. ઠીક, ત્યારે બેઠા ફાકો ધૂળ અહીં 2 દિન